ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે અંતિમ દિવસ। વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર મધુ શ્રીવાસ્તવે પરત ખેંચી ઉમેદવારી। ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ તો જામ્યો છે, સાથે ઉમેદવારો પ્રચાર માટે લાગી ગયા છે। પરંતુ આ દિવસે ના માત્ર લોકસભા માટે મતદાન થવાનું છે, પરંતુ 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે। ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે। આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે। અનેક ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે, ત્યારે આ બધા વચ્ચે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર મધુ શ્રીવાસ્તવ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકે તેવી માહિતી મળી રહી છે। અને હવે માહિતી એવી સામે આવી છે કે તેમણે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે અને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે। મહત્વનું છે કે આ બેઠક પર ત્રિપાંખીય જંગ જામવાનો હતો। થોડા સમય પહેલા ગુજરાતની રાજનીતિમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો હતો। થોડા સમયની અંદર 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા છે। ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે। 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે। વિસાવદર બેઠક પર કોર્ટ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર પેટા ચૂંટણી નથી અને ત્યારે બાકી રહેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।